ઓડિયો 1 વૃદ્ધોની સમસ્યાઓ અને સમાધાન. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. વૃદ્ધોની સમસ્યાઓ અને સમાધાન. હવે આપ ઘરડા થઈ ગયા છો. જુવાનીમાં ઘડપણની તૈયારી પણ નથી કરી. તેથી તમે પસ્તાવો કરો અને પોતાને દોષ દો તે સ્વાભાવિક છે. તમે એવું કરી પણ રહ્યા છો, પરંતુ પસ્તાવાથી કે રોદણા રડવાથી શો લાભ થશે? એનાથી વૃદ્ધાવસ્થા દૂર પણ નહીં થાય કે ઘડપણ પસાર કરવામાં મદદ પણ નહીં મળે. હવે તો વૃદ્ધાવસ્થાનો સાહસપૂર્વક સામનો કરવાથી જ લાભ થશે. પહેલું કામ એ કરો કે જુવાનીમાં જે મોજ મજા કરી હતી તેને યાદ કરીને વૃદ્ધાવસ્થામાં દુઃખી ના થશો. કારણ કે વૃદ્ધાવસ્થામાં તમે એવું કરી શકવાના નથી. તેથી તમને વધારે માનસિક કષ્ટ થશે. જુવાનીમાં તમે શરીરને થકવી નાખ્યું હતું તથા મનને વિકારોથી ભરી દીધું છે. અધૂરા રહેલા કામો ડંખતા રહે છે. તમે પસ્તાવો છો અને મનમાં ને મનમાં કહો છો કે અરે રે, હું કાંઈ પણ ના કરી શક્યો. આ હાય હાય અને પશ્ચાતાપનો ત્યાગ કરો. જે કંઈ કરી શક્યા હોય એનાથી સંતોષ માનો અને આવતા જન્મ માટેની તૈયારી કરો. એના કરતાંય વધારે સારું એ છે કે તમારી અત્યારની સ્થિતિને અનુરૂપ જે કાંઈ કરી શકાય તે કરવાનો પ્રયત્ન કરો. જે નથી કરી શક્યા અથવા તો કરી શકતા નથી તેની ચિંતા છોડો. વૃદ્ધાવસ્થામાં ચિંતાને ધારદાર છરી જેવી માનો. તમારા સંતાનો તમારી ઉપેક્ષા કરે છે. તમે વિચારો છો કે જે પુત્રોને મેં ખોળામાં બેસાડીને ખવડાવ્યું, જેમને ઉછેર્યા, જેમને મારી તમામ શક્તિ ખર્ચીને યોગ્ય બનાવ્યા, તેઓ આજે મારા સુખ દુઃખની જરાય પરવા કરતા નથી. આ મનોવ્યથા તમને દુઃખી દુઃખી કરી દે છે. પરંતુ આમ કુંઢાવાથી કોઈ લાભ નહીં થાય. જો તમે વૃદ્ધાવસ્થાના આ સ્વાભાવિક કષ્ટથી બચવા ઈચ્છતા હો તો તમારી જે ઉપેક્ષા થઈ રહી છે તેનો કદાપી વિચાર ના કરો. ઉપેક્ષાની ઉપેક્ષા કરવાનો એક જ ઉપાય છે. કોઈની પાસે કોઈ પણ બાબતની અપેક્ષા ના રાખો. તમારી પહેલી ભૂલ તો એ થઈ કે તમે બહુ મોટી અપેક્ષાઓ રાખીને સંતાનનું પાલન પોષણ કર્યું. અર્થાત તમે એવા સોદાના ભાવથી બાળકોને ઉછેર્યા કે તેઓ વ્યાજ સાથે એનો બદલો ચૂકવશે. આથી તમે પોતાની પાઈએ પાઈ એ વ્યવસાયમાં ખર્ચી નાખી. પરંતુ આજે આપને બદલામાં કશું મળતું નથી, તેથી દુઃખ થાય છે. જે કાંઈ કર્યું હતું તેને ભૂલી જાઓ. કોઈ આશા કે અપેક્ષા બિલકુલ ન રાખશો. નૈતિકતા માટે એવી કોઈ કોર્ટ નથી કે જે તમારા ઉપકારનો બદલો વ્યાજ સાથે અપાવી શકે. તેથી જેમાં આપણું કશું ચાલવાનું નથી તેને દુઃખ, રોષ કે ક્ષોભની બાબત બનાવવાથી માત્ર દુઃખ જ થશે. બાળકો તમારી જેટલી કાળજી રાખે અથવા તમને જે કાંઈ આપે તેમાં સંતોષ રાખો અને પ્રસન્ન રહો. તમારી આ નિરપેક્ષતા જોઈને એવા કયા બાળકો હશે કે જે તમારા ઉપકારને યાદ કરીને પોતાના કર્તવ્યથી સાવ વિમુખ થઈ જાય? તેમને વહેલું મોડું ભાન થશે અને તેઓ તમારી કાળજી રાખશે. કારણ કે તેમને ખબર છે કે એક દિવસ આપણે પણ ઘરડા થઈશું. આવું થશે, પરંતુ તમે તમારા તરફથી કોઈ આશા કે અપેક્ષા ના રાખશો. ધીરજ, સંતોષ, તટસ્થતા અને નિરપેક્ષતા વૃદ્ધાવસ્થામાં ખૂબ મદદરૂપ બનશે. એમને અપનાવો અને આનંદપૂર્વક આગળ વધો. ફરિયાદો કરવાથી કોઈ લાભ થવાનો નથી. સાપ પોતાની કાચડી ઉતારે અને જેમ સાવ હલકો અને સ્ફૂર્તિલો બની જાય છે, એ જ રીતે તમે જુવાનીથી પડેલા વ્યસનોનો ત્યાગ કરી દો. જો વૃદ્ધાવસ્થામાં પણ તમે વ્યસની બની રહેશો તો રીબાઈ રીબાઈને મરશો. એટલું જ નહીં, સમાજમાં પણ અશ્રદ્ધા તથા તિરસ્કારને પાત્ર બનશો. જુવાનીમાં તો તમે કમાતા હતા, હાનિ સહિત વ્યસનોનો બોજ ઉઠાવતા હતા, પરંતુ હવે એમના માટે પૈસા ક્યાંથી લાવશો? શું વ્યસનો માટે બાળકોનું શોષણ કરશો? તમારે એવું કરવું ન જોઈએ.
અને તમને એવું કરવા દેવામાં પણ નહીં આવે. જો તમે વ્યસનોના કારણે થયેલા રોગ તથા કષ્ટની ફરિયાદ તમારા સંતાનોને કરશો તો તે અન્યાય જ કહેવાશે. એના કારણે જો તમારી બીજી સગવડો પણ છીનવાઈ જાય તો તેમાં કશું આશ્ચર્ય નથી. જે વ્યસનોએ તમારી વૃદ્ધાવસ્થા માટે કશું બચાવવા નથી દીધું તેમને વૃદ્ધાવસ્થામાં પણ અપનાવી રાખવા તે પાપ છે. આથી બાળકોની સદ્ભાવના મેળવવા માટે તથા વૃદ્ધત્વનો આદર કરવા માટે વ્યસનો છોડી દેવા જોઈએ. વ્યસનોનો બોજ દૂર થવાથી તમે ખૂબ હળવા થઈ જશો. બાળકો ઉપર બોજારૂપ નહીં બનો. એટલું જ નહીં, પોતાના માટે પણ ભારરૂપ નહીં રહો. વૃદ્ધો જો જુવાનોની ટીકા કરવાનું છોડી દે તો અનેક નવ યુવાનોના દોસ્ત બની જશે. આ સુધારાની સાથે જો પોતાનામાં કેટલાક સદ્ગુણોનો સમાવેશ કરી લે તો તેમનું ઘડપણ સફળ થઈ જાય. વૃદ્ધોએ સ્વાધ્યાય, ભગવત ભજન, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વગેરે તરફ મનને વાળી દેવું જોઈએ. અધ્યયન કરવાથી તે અનુભવની સાથે જોડાઈને તમારું મૂલ્ય વધારી દેશે. ભગવત ભજન સાથે જોડાઈને વૃદ્ધત્વ સંતત્વમાં બદલાઈ જાય છે એમાં કોઈ શંકા નથી. આ રીતે તમે જ્યારે સંત જેવા બની જશો ત્યારે તમારે કોઈ ચીજની જરૂર નહીં પડે કે તેનો અભાવ નહીં ચાલે. જો ઘડપણની સફેદી સાથે નિર્મળતાનો સમાવેશ થઈ જાય તો ઘડપણની કષ્ટદાયક ઉંમર દેવત્વમાં ફેરવાઈ જશે. આ રીતે વૃદ્ધો કોઈની ઉપર બોજ બન્યા વગર સન્માનપૂર્વક જીવન જીવવા ઈચ્છતા હોય તો ઉપરના ઉપાયોનો પ્રયોગ કરી જુએ. જુવાનીમાં તૈયારી ન કરવાની ભૂલને આ ઉપાયો કદાચ દૂર કરી દેશે. લૌકિક દ્રષ્ટિએ નકામા અને બેકાર થઈ જવા છતાં પણ વૃદ્ધો ઘર છોડવા ઈચ્છતા નથી. એના પરિણામે ઘરમાં સંઘર્ષની સ્થિતિ રહે છે. તે કુટુંબ અને સમાજની પરિસ્થિતિઓને વધારે નારકીય બનાવી દે છે. કદાચ ક્યાંક આવી સ્થિતિ ન પણ હોય, લોકો વૃદ્ધોનું સન્માન પણ કરતા હોય, એમ છતાં ઘરમાં ચોંટી રહેવું વૃદ્ધોના હિતમાં નથી. કારણ કે શાશ્વત સિદ્ધાંતો કદી બદલાતા નથી. મનુષ્ય ઈચ્છતો નથી છતાં મૃત્યુ આવે જ છે. માણસ ઘરડો થવાનું ઈચ્છતો નથી છતાં પણ શરીર તો પોતાની અશક્તિ પ્રગટ કરે જ છે. ઈશ્વરીય નિયમોને બદલી શકાતા નથી. આથી માણસે પોતે જ પોતાને બદલવો જોઈએ અને મોક્ષ, પરમપદ તથા જીવન મુક્તિનો આનંદ મેળવવો જોઈએ. આ દ્રષ્ટિએ વૃદ્ધાવસ્થાનો ઉપયોગ ખૂબ અનુકૂળ અને અદ્ભુત છે. આ અવસ્થાને સગવડ ખાતર 4 ભાગોમાં વહેંચવી જોઈએ. 2 પારમાર્થિક, શ્રમ અને લોકસેવા, 2 વ્યક્તિગત, સાધના અને સ્વાધ્યાય. આ વિભાજન આધ્યાત્મિક લાભની દ્રષ્ટિએ કર્યું છે. વૃદ્ધાવસ્થામાં સતત શ્રમ કરવો જોઈએ કારણ કે તેનાથી શરીરની શિથિલતા દૂર થાય છે. બધા અંગો પોતપોતાનું કામ કરે છે અને માણસ બીમારીઓથી બચે છે. તેથી મળતા સુધી પોતાની શક્તિ મુજબ હળવા કાર્યો કરવા જોઈએ. લોક સેવાનો પરમાર્થ પોતાની પાછળ એક સ્વસ્થ અને સુંદર સંસાર છોડીને પ્રસન્નતાપૂર્વક જવા માટે કરવામાં આવે છે. વૃદ્ધોએ પોતાની માનસિક અને બૌદ્ધિક શક્તિનો ઉપયોગ ઘર અને કુટુંબ તરફથી મનને પાછું વાળીને સમગ્ર સમાજ, દેશ અને દુનિયાને સુંદર અને વ્યવસ્થિત બનાવવા માટે કરવો જોઈએ. આ ક્રમ બંધ થઈ જવાના કારણે જ યુવાન પેઢી ખોટા માર્ગે વળી ગઈ છે. આ સામાજિક દુર્દશાનું કારણ આપણા પૂર્વજોએ લોક સેવા કરતા આત્મકલ્યાણને વધારે મહત્વ આપ્યું તે છે. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તો સારું. આપણે એવું માનીએ છીએ કે મનુષ્ય આત્મકલ્યાણની ઉપેક્ષા ન કરવી જોઈએ અને તેના માટે સાધના અને સ્વાધ્યાયનો ક્રમ ચલાવતા રહેવું જોઈએ. આ પણ એક પ્રકારનો પરમાર્થ જ છે. સાધનાથી અંતઃકરણના દ્વાર ખુલે છે. મનુષ્યની સાંસારિક આકાંક્ષાઓ ઓછી થાય છે અને તેનો દ્રષ્ટિકોણ વિશાળ બને છે. આથી વૃદ્ધાવસ્થામાં માણસે મોટા ભાગનો સમય સ્વાધ્યાયમાં ગાળવો જોઈએ. જે વાંચે તેની પર મનન અને ચિંતન પણ કરવું જોઈએ
અને તે પ્રમાણે પોતાની મનસ્થિતિને ઘડવા માટે સાહસ કરવું જોઈએ. આનું નામ સાધના છે. જુવાનીમાં આનંદ રહે છે અને ઘડપણમાં મન ઉપર નિરાશા સવાર રહે છે એમ વિચારવું યોગ્ય નથી. બંનેનું પોતપોતાનું મહત્વ અને રસ છે. એમાં થોડી ભિન્નતા તો છે, એમ છતાં તે ગાડીના પૈડાની જેમ એકબીજા સાથે જોડાયેલા છે. જુવાનીમાં કરેલી કમાણી ઘડપણને સમૃદ્ધ બનાવે છે અને ઢળતી ઉંમરે એ સંપત્તિનો સદુપયોગ કરવાનો યોગ્ય સમય આવે છે. જુવાનીમાં પહાડ પર ચઢવા જેવું જોમ રહે છે, પણ ઘડપણમાં એ શિખરે પહોંચ્યા પછી દૂરના દ્રશ્યોનું સૌંદર્ય દેખાય છે, જે ચઢતી વખતે દેખાયું નહોતું. જુવાની જતી રહ્યા પછી ઘડપણ આવે ત્યારે વીતી ગયેલી જુવાનીનો રંજ ના કરવો જોઈએ. જે પોતાની સામે છે તેનું મહત્વ સમજીને તેનો સદુપયોગ કરવો, એમાં જ બુદ્ધિમત્તા રહેલી છે. ઘડપણ એટલું નિરર્થક નથી કે તેના માટે શોક કરવો પડે. જુવાનીમાં ઘડપણની પૂર્વ તૈયારી કરવામાં આવતી નથી, ત્યારે તે ભાર રૂપ લાગે છે. એકદમ મહેમાન આવી જાય તો થોડીક મુશ્કેલી પડે છે, પણ જો પહેલેથી જાણ કરીને આવે તો એનાથી યજમાનને પ્રસન્નતા થાય છે. ઘડપણને સન્માનનીય અતિથિ માનવો જોઈએ અને તેના સ્વાગત સત્કારનો પૂરતો પ્રબંધ રાખવો જોઈએ. જુવાનીમાં અનુભવહીન અવસ્થામાં કરવામાં આવેલી હરકતોને તો દરગુજર કરી શકાય છે, પણ વૃદ્ધોએ પોતાના ગૌરવનું ધ્યાન રાખીને ગુણ, કર્મ તથા સ્વભાવમાં શાલીનતાનો વધુમાં વધુ પ્રમાણમાં સમાવેશ કરવો પડે છે. તે આ જ આધારે સુખદ અને સન્માનને યોગ્ય બને છે. શાળામાં પ્રવેશ વખતે પાટી પૂજનનો પ્રસંગ ઉત્સાહવર્ધક હોય છે, પરંતુ પાસ થયા પછી પ્રમાણપત્ર લઈને વિદાય થવાના દિવસે કોઈ ખેદ કરતું નથી. એ જ રીતે વૃદ્ધાવસ્થામાં મૃત્યુ નજીક આવી રહ્યું હોય ત્યારે તેમણે ઉદાસ ન થવું જોઈએ. બાળકો કિશોરાવસ્થાની પ્રતીક્ષા કરે છે, જ્યારે કિશોરોમાં પ્રૌઢાવસ્થાની પરિપક્વતા અને સમર્થતા મેળવવાનો ઉત્સાહ હોય છે. તો પછી વૃદ્ધોએ ભવિષ્યની સુખદ સંભાવનાઓ વિશે વિચારવાના બદલે એવું શા માટે વિચારવું જોઈએ કે સુખદ યુવાની જતી રહી અને દુઃખદ ઘડપણ આવી ગયું? સમયાનુસાર વૃદ્ધાવસ્થા તો આવશે જ, તેને ટાળી શકાતી નથી, પરંતુ ભારરૂપ અને કષ્ટપ્રદ બનતા રોકી શકાય છે. જે બીમારીઓ શરીરને જલ્દી વૃદ્ધ બનાવે છે અને મોતને વહેલું બોલાવે છે, તે માત્ર શારીરિક હોતી નથી, એમાંની મોટા ભાગની માનસિક હોય છે. આવરદા ઘટાડનારી બીમારીઓમાંની એક છે મૃત્યુના દિવસો ગણતા રહેવું તથા તેનાથી ડરવું. આપણે આપણા કાર્યોમાં સંપૂર્ણ રસ લઈને વ્યસ્ત રહેવાની ટેવ પાડવી જોઈએ કે જેથી કંટાળીને અને ખીજાઈને આપણો અંતરાત્મા મૃત્યુની પ્રતીક્ષા ના કરે. જે લોકો લાંબુ જીવ્યા હોય તેમને આદર્શ માનીને આપણે જીવવું જોઈએ. તેવા લોકોને યાદ કરતા રહેવાથી આપણને પણ લાંબા જીવન પ્રત્યે આસ્થા પેદા થશે અને મૃત્યુના ખોટા ભયથી છુટકારો મળે છે. વૃદ્ધાવસ્થા વહેલી ન આવે એ માટે યુવાવસ્થાથી જ અથવા જ્યારથી ભાન થાય તે દિવસથી એવી રહેણી કરણી અપનાવવી જોઈએ કે જેનાથી નિરોગી જીવન જીવી શકાય. 1. સંતુલિત આહાર. 2. નિયમિત દિનચર્યા. 3. પૂરતો શારીરિક શ્રમ. 4. રમતિયાળ અને સરળ સ્વભાવ. 5. આદર્શો પ્રત્યે ઊંડી નિષ્ઠા. આ 5 બાબતોને વ્યવહારિક જીવનમાં ઉતારવાથી કોઈ અભણ કે ગરીબ વ્યક્તિ પણ દીર્ઘજીવી બની શકે છે. આ સામાન્ય સિદ્ધાંતોને પોતાના સ્વભાવનું અંગ બનાવવા માટે થોડા દિવસો સુધી પોતાની સાથે કઠોરતા રાખવી પડે છે અને તેમનો સતત અભ્યાસ કરતા રહેવું પડે છે. પછીથી તો તે સ્વભાવનું અંગ બની જાય છે અને તેમની ટેવ પડી જાય છે. જો કે શરૂઆતમાં જૂની ટેવો ભૂલીને નવી ટેવો પાડવામાં થોડીક મુશ્કેલી પડે છે, પરંતુ જો થોડુંક સાહસ કરવામાં આવે તો લાંબુ જીવન જીવવાની પોણા ભાગની મંજિલ પાર થઈ જશે.
ઓડિયો 2. વધતી જતી ઉંમરની સાથે સાથે કડવા અને મીઠા પ્રસંગોનો ઇતિહાસ પણ વધતો જાય છે. એમાંથી જો વિયોગ, કષ્ટ, નુકસાન, અપમાન, નિષ્ફળતાવાળા પાના જ વાંચવામાં આવે તો જિંદગી બહુ ભારરૂપ લાગશે. આ જ રીતે સુખદ અને સુંદર પ્રસંગોવાળા પાન વાંચવામાં આવે તો એવું લાગશે કે જે આકર્ષક હતું તે પૂરું થઈ ગયું. હવે તો માત્ર દુર્ભાગ્ય ભરેલી પરિસ્થિતિઓ જ બાકી રહી છે. હવે ખુશ થવાય એવું કશું બાકી રહ્યું નથી. આવા વિચારો કરવાથી મનુષ્ય માનસિક દ્રષ્ટિએ ખિન્ન અને હતાશ બનતો જાય છે. મન પર લદાયેલો ભાર જ અકાળ વૃદ્ધત્વનું સાચું કારણ છે. શરીર 5 તત્વોથી બન્યું છે. તેનો સ્વભાવ ઉત્પત્તિ, વૃદ્ધિ અને જીર્ણતા છે. સમય આવ્યે શરીર ઘરડું થાય છે, પરંતુ મન શા માટે ઘરડું થવું જોઈએ? ચેતના તો શાશ્વત છે. મન ચેતનાનું અંગ છે. જો મન પર ઘડપણ છવાય તો માનવું જોઈએ કે ક્યાંક કોઈ મોટી ભૂલ થઈ રહી છે અને એ ભૂલના ફળ સ્વરૂપે શરીર અકાળે જીર્ણ થઈ ગયું છે તથા મન નીરસ અને આનંદ વગરનું બની ગયું છે. આ અનિચ્છનીય સ્થિતિનું કારણ છે ભૂતકાળની વાતોને વાગોળ્યા કરવી. ભૂતકાળની સાથે વર્તમાનની તુલના કરવી હોય તો એક જ રીતે કરવી જોઈએ કે ભૂતકાળની કઈ ભૂલો, સમસ્યાઓ તથા મુશ્કેલીઓમાંથી છુટકારો મળી ગયો છે. આવું ચિંતન કરવાથી માણસને થોડો હાશકારો થાય છે અને ઘડપણમાં સંતોષનો અનુભવ થઈ શકે છે. ભવિષ્યનું સુખદ ચિંતન અને આગામી દિવસોની ઉત્સાહવર્ધક કલ્પનાઓ વૃદ્ધાવસ્થાને પણ રસમય બનાવી શકે છે. હવે શું કરવાનું છે તે નક્કી કરવું જોઈએ અને તે પ્રમાણે કરવા લાગી જવું જોઈએ. જો શરીર વધારે પરિશ્રમ કરવા સક્ષમ ન હોય તો પણ વ્યક્તિગત અથવા સાર્વજનિક ક્ષેત્રમાં કોઈને કોઈ કાર્યક્રમ પસંદ કરી શકાય છે. ઘરમાં નાના બાળકોને પ્રેમપૂર્વક વિનોદ કરાવીને તેમને સુયોગ્ય અને સુસંસ્કારી બનાવવા જેવા કેટલાય કામ કરી શકાય છે. સાર્વજનિક જીવનમાં પણ કોઈ સેવા કાર્ય કરી શકાય છે. આ માટે કોઈ સેવાભાવી સંસ્થા સાથે જોડાઈને ખૂબ સરળતાપૂર્વક સામૂહિક સેવા કાર્યો કરી શકાય. વ્યવસ્થિત અને યોજનાબદ્ધ જીવનક્રમ સરળ અને આનંદદાયક હોય છે. ઘડપણમાં દુઃખી થવાનું બીજું મોટું કારણ એ છે કે ઘરના નવી પેઢીના લોકોને આપણે બાળક જેવા જ માનીએ છીએ અને તેમની ઉપર અંકુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. નાના બાળકોની જેમ ઉંમરલાયક બાળકો સાથે વ્યવહાર કરી શકાય નહીં. મોટા સંતાનોની પોતાની આગવી કલ્પનાઓ અને આકાંક્ષાઓ હોય છે. તેઓ પોતાની ઈચ્છા મુજબ સ્વતંત્ર રીતે જીવવા માંગતા હોય છે. તેથી તેમને થોડીક વધારે સ્વતંત્રતા આપવી જોઈએ. તેઓ તમારી જ ઈચ્છા અને પસંદગી પ્રમાણે જીવે તે બની શકે નહીં. તેમને પોતાની રીતે વિચારવાનો અને જીવવાનો અવસર મળવો જોઈએ. જ્યાં જરૂરી હોય ત્યાં તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમને શિખામણ આપવામાં એટલો બધો ભાર ના મૂકવો જોઈએ કે મનોમાલિન્ય પેદા થાય. ઘરના સભ્યો સાથે તાલમેળ બેસાડીને જીવવું જોઈએ. સૃષ્ટિના બધા પ્રાણીઓ પોતાના નાના બચ્ચાની દેખભાળ અને વ્યવસ્થા કરે છે, પરંતુ જ્યારે તે મોટા થઈ જાય ત્યારે તેમને સ્વતંત્ર છોડી દે છે. મનુષ્ય પણ આવી જ નીતિ અપનાવવી જોઈએ. ઘરના વયસ્ક લોકો પ્રત્યે એટલા બધા મોહગ્રસ્ત ન બનવું જોઈએ કે તેઓ પોતાના માટે ચિંતાનો વિષય બની જાય. પોતે માત્ર તેમના મિત્ર કે સલાહકાર બનવું પૂરતું છે. આ રીતે મગજ પરથી જે ભાર ઓછો થશે તે શક્તિ લોકસેવાના કાર્યોમાં ખર્ચવામાં આવે તો તેનાથી લોક અને પરલોક બંને સુધરશે. ઘરવાળાઓને એટલી બધી સલાહ ન આપવી જોઈએ કે તેઓ તેને હજમ ના કરી શકે અને તેના અપચારથી વિકૃતિઓ પેદા થાય. ઘણીવાર વૃદ્ધાવસ્થામાં મૃત્યુનો ભય ખૂબ સતાવે છે. આ માનસિક દુર્બળતા છે. વાસ્તવમાં મૃત્યુ એ જીવનની એક ખૂબ મહત્વપૂર્ણ અને અનિવાર્ય નિયતિ છે. તેનાથી આપણે થાક, અશક્તિ અને કંટાળામાંથી મુક્ત થઈને
નવી શક્તિ મેળવીને એક નવું સ્ફૂર્તિલું જીવન પ્રાપ્ત કરીએ છીએ. રાત્રે આપણે થાકીને સૂઈએ છીએ અને સવારે નવી સ્ફૂર્તિ લઈને જાગીએ છીએ. આ સૂવા અને જાગવાની જેમ જ જીવન અને મૃત્યુનું ચક્ર ચાલતું રહે છે. આમાં ડરવા જેવી કોઈ બાબત નથી, પરંતુ નવું વસ્ત્ર ધારણ કરીને નવા ક્ષેત્રમાં વિચરણ કરવાનો એક સુખદ અનુભવ છે. કદાચ યુવાવસ્થામાં કોઈ મોતથી ડરે તો એ સમજી શકાય, કારણ કે તેને કેટલાક મહત્વપૂર્ણ કાર્યો કરવાના બાકી હોય અથવા તેની પાસે જીવનનો ઉપભોગ કરવા લાયક શરીર અને મન હોય છે. વૃદ્ધાવસ્થામાં તો શરીરની તમામ ઇન્દ્રિયો અને નસ નાડીઓ પણ સાથ આપતી નથી, તો પછી નવા જીવનનો સંદેશ શા માટે દુઃખદાયક લાગવો જોઈએ? વૃદ્ધાવસ્થા ખરેખર ભારરૂપ ન લાગવી જોઈએ. ઘરવાળાઓને પણ તેનાથી કંટાળો આવે અને તેને બોજ માને એવું ન થવું જોઈએ. વૃદ્ધો રાષ્ટ્રીય વિપત્તિ ન બનવા જોઈએ. તેમને પશુઓની જેમ કસાઈખાને મોકલી શકાતા નથી. નવી પેઢીએ વયોવૃદ્ધોના વિકસિત વ્યક્તિત્વ અને અનુભવનો લાભ ઉઠાવવો જોઈએ. સ્વજનોએ તેમની હાજરીને ખરેખર પોતાનું સૌભાગ્ય માનવી જોઈએ, પણ થાય છે આનાથી ઉલટું. આના બે કારણ હોઈ શકે છે. એક તો આહાર વિહારમાં સમયને અનુરૂપ ફેરફાર ન કરવો, અને બીજું ચિંતનને રચનાત્મક દિશામાં ન વાળવું. ઘડપણમાં ભૂખ ઓછી થઈ જાય છે, પચાવવાની શક્તિ ઘટી જાય છે. તેથી વૃદ્ધોએ પચવામાં હલકું અને ઓછું ભોજન લેવું જોઈએ. બીજો કોઈ શ્રમ ન કરી શકાય તો દૂર સુધી ફરવા જવું જોઈએ. કમ સે કમ પથારીમાં પડીએ હાથ પગની કે અન્ય કસરતો કરતા રહેવું જોઈએ. આનાથી શરીર જકડાઈ નહીં જાય. પોતે પોતાના અંગોની માલિશ પણ કરી શકે. જેમની પાસે શક્તિ અને સગવડ હોય તેઓ નોકરો પાસે પણ માલિશ કરાવી શકે છે. બે વૃદ્ધો એકબીજાને પણ માલિશ કરી આપી શકે. તેમણે ઊંડા શ્વાસ લેવા જોઈએ. સ્વચ્છતા તથા અન્ય કાર્યો માટે બીજાઓ ઉપર ઓછામાં ઓછો આધાર રાખવાની ટેવ પાડવી જોઈએ. પોતાના કપડાં જાતે ધોવા, ઓરડામાંથી કચરો વાળી નાખવો, પોતાના વાસણો પોતે ધોવા જેવા કાર્યો કરવાથી થોડીક કસરત પણ થાય છે અને સમય પણ પસાર થાય છે. વળી પોતાના ઉપર બીજાઓનું અહેસાન પણ ચડતું નથી. ઘડપણમાં શક્તિની દવાઓ ખાઈને જુવાની પાછી લાવવા માટે વૈદ હકીમો પાસે જઈને પૈસા વેડફવા નકામા છે. વધારાના વિટામિનો પેશાબની સાથે બહાર નીકળી જાય છે અને મૂત્રપિંડો ઉપર બિનજરૂરી બોજો વધે છે. નવરા બેસી રહેવું તે સૌથી ખરાબ બાબત છે. આમાં પોતાને અને બીજાઓને નુકસાન થાય છે. ઘરના કાર્યોમાં મદદ કરવી, બજારથી શાકભાજી વગેરે ખરીદી લાવવા, છોકરાઓને રમાડવા તથા તેમને ભણાવવા, તેમને સદાચારી બનાવવા, વાર્તાઓ સંભળાવવી વગેરે કાર્યો વૃદ્ધો કરી શકે છે. વૃદ્ધાવસ્થા સાર્વજનિક સેવા કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ સમય છે. સ્વાસ્થ્યના વર્ગો લઈ શકાય. કર્મકાંડની તાલીમ લઈને બધાના ઘરોમાં બાળકોના સંસ્કારો તથા સ્વાધ્યાયનો ક્રમ ચલાવી શકાય છે. વૃદ્ધોએ પોતાની મનસ્થિતિ વાનપ્રસ્થો જેવી બનાવી લેવી જોઈએ અને ઘરને નિર્વાહનું એક સ્થળ માત્ર માનીને તેના પર શાસન કરવાની આકાંક્ષા છોડી દેવી જોઈએ. મૃત્યુ માટે એવી તૈયારી કરવી જોઈએ કે બીજો જન્મ આના કરતાં પણ વધારે ઉજ્જવળ, સુખદ અને સમુન્નત મળે. આ રીતે જીવન જીવવાથી ઘડપણ કોઈને ભારરૂપ નહીં લાગે. વૃદ્ધો પરિસ્થિતિને અનુરૂપ બને. વૃદ્ધાવસ્થામાં શરીર અને મન દુર્બળ થઈ જાય છે. આથી પોતે પરિસ્થિતિઓ પ્રમાણે બદલાવું જોઈએ. જેઓ પરિસ્થિતિ સાથે મેળ બેસાડે છે તેઓ બુદ્ધિમાન છે. તેમને પ્રતિકૂળતાનો અનુભવ થતો નથી. જેમણે દુર્બળતાના કારણે બીજાઓની મદદ લેવી પડતી હોય તેમણે નમ્ર બનવું જોઈએ. જેઓ પોતાની ઈચ્છાઓને મર્યાદિત કરતા નથી તેમનાથી બીજા કુંઢાય છે. વૃદ્ધોએ એ યાદ રાખવું જોઈએ કે પરિસ્થિતિઓ આપણી ઈચ્છાને અનુરૂપ બનતી નથી. તેથી પોતે જ પરિસ્થિતિઓની સાથે સમજૂતી કરે તો સુખી રહી શકાય છે. જે રીતે સમયે યુવાનીને
વૃદ્ધાવસ્થામાં બદલી નાખી એ જ રીતે મનને શરીરને અનુરૂપ અને શરીરને સ્વજનોની ભાવનાને અનુકૂળ બનાવવું જોઈએ. આમ કરવાથી તેમને સન્માન મળતું રહે છે. જાત જાતની ફરમાઈશો કરવાથી અને ખોટા આદેશો કરવાથી ઘરવાળા તેનું પાલન કરતા નથી ત્યારે તેઓ બધા પર ચીડાય છે. આથી તેમની અવજ્ઞા થાય છે. આવી સ્થિતિ વૃદ્ધાવસ્થામાં બહુ અસહ્ય લાગે છે. બીજા કોઈ સંબંધીને ઘેર જતા રહેવું કે કોઈ તીર્થ સ્થાનમાં જઈને રહેવાની વાત અર્થહીન છે. આવું પગલું ભરવાથી વધારે સંયમ રાખવો પડે છે અને તેનાથી વધારે પશ્ચાતાપ સહન કરવો પડે છે. યુવાનીમાં મન જેવું હોય છે એવું ઘડપણમાં નથી હોતું. બદલાતી પરિસ્થિતિઓ પ્રમાણે શારીરિક પ્રવૃત્તિઓ અને મનનું વલણ બદલવા પડે છે. જેઓ આ પ્રમાણે પરિવર્તન કરતા નથી તેઓ મજાકને પાત્ર બને છે તથા તેમનો તિરસ્કાર થાય છે. મૃદુ અને મધુર સ્વભાવ બધાને સારો લાગે છે. આવા સ્વભાવવાળા મનુષ્યથી ઘરના તથા બહારના બધા લોકો પ્રસન્ન રહે છે. કોઈ અકળાઈ કરે તો બીજા લોકોને જરાય ગમતું નથી. વૃદ્ધાવસ્થામાં તો મધુરતા અને નમ્રતાની વધારે જરૂર પડે છે, કારણ કે શારીરિક અને માનસિક દુર્બળતાની સ્થિતિમાં તેઓ પોતે કોઈ કામ કરી શકતા નથી. આથી તેમણે બીજાઓની મદદ લેવી પડે છે. આવા સમયે પણ જો અકળાઈ તથા તોછડાઈ રાખવામાં આવે તો તેઓ અપ્રિય થઈ પડે છે. પહેલા પોતે ગમે તેટલું કમાયા હોય પણ સંયુક્ત કુટુંબમાં એ સંપત્તિ પર નવા કમાનારનો અધિકાર થઈ જાય છે. આથી પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતો ઓછી રાખવી જોઈએ. પોતાની કમાણીમાંથી જો કોઈને કાંઈ આપવું હોય તો પોતે જ્યારે સક્ષમ હોય ત્યારે જ આપી દેવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં જો પોતાની કમાણીમાંથી કોઈને આપવાની વાત કરીએ તો નકામી ઝંઝટ ઊભી થાય છે. વૃદ્ધાવસ્થામાં સમય પસાર કરવાની પણ એક મુશ્કેલી હોય છે. 1-2 કલાક સુધી પૂજાપાઠ કરી શકાય. બાકીનો સમય પસાર કરવા માટે સૌથી સારો રસ્તો ઘરના કે આડોશ પાડોશના બાળકોને રમાડવા તથા ભણાવવાનો છે. શાહજહાને જ્યારે તેના પુત્રે જેલમાં પૂર્યો ત્યારે તેનો સમય પસાર થતો ન હતો, એટલે તેણે બાળકોને ભણાવવાનું કામ માંગ્યું. તેની વ્યવસ્થા થવાથી એનો સમય સારી રીતે પસાર થવા લાગ્યો. આવો જ કોઈક રસ્તો દરેક વૃદ્ધે શોધી કાઢવો જોઈએ. શરીર પાસેથી તેની શક્તિ મુજબ કામ લેવું જોઈએ, નહીં તો બેસી રહેવાથી શરીરના અંગો જકડાઈ જાય છે અને પછી શરીર સાવ નકામું થઈને આપણા માટે દુઃખદાયક બની જાય છે. આવી પરિસ્થિતિમાં મનમાં હીનતાનો ભાવ આવે છે. શરીર જ્યારે સાવ અશક્ત થઈ જાય ત્યારે જ બીજાઓની સેવા લેવી જોઈએ. સાવ નવરા બેસી રહેવાથી મન પર આળસ છવાઈ જાય છે અને તેના લીધે દીનતાનો ભાવ વધે છે. આંખો નબળી થઈ જાય તો પણ કેટલાય લોકો સૂઝ સમજણથી કામ લે છે અને નાના મોટા કાર્યો કરતા રહે છે. બીજા કોઈને ખબર પણ પડવા દેતા નથી કે બરાબર દેખાતું ન હોવાના કારણે તેમને તકલીફ પડી રહી છે. વૃદ્ધાવસ્થામાં પ્રસન્ન રહેવાની, હસતા રહેવાની ટેવ રાખવી જોઈએ. એટલું જ નહીં, તેમાં વૃદ્ધિ કરવી જોઈએ. થોડોક અભ્યાસ કરવાથી આવી ટેવ પડી શકશે. હસતા રહેનારની તરફ બીજા લોકો આકર્ષાય છે, જ્યારે રોદણા રડતા માણસથી બધા લોકો દૂર ભાગે છે. ઘડપણમાં મનને ઈર્ષા તથા દ્વેષથી રહિત અને બાળકો જેવું નિર્મળ, સૌમ્ય અને સાત્વિક બનાવી દેવું જોઈએ. આવી સ્થિતિ પરલોક માટે તથા બીજા જન્મ માટે સુખદ સાબિત થાય છે. જે લોકો ખીજાતા રહે છે, ઉદ્વિગ્ન અને અસંતુષ્ટ રહે છે, તેમનો પરલોક પણ કષ્ટદાયક બની જાય છે. આ જન્મના સંસ્કાર બીજા જન્મમાં સાથે આવે છે. શ્રેષ્ઠ સંસ્કારોથી જ માણસની સદગતિ થાય છે. તેથી વૃદ્ધાવસ્થામાં મનને સંન્યાસી જેવું બનાવી દેવું જોઈએ. તેના માટે ઘર છોડીને જંગલમાં જવાની જરૂર નથી. ઘરને તપોવન બનાવી દેવું જોઈએ. સૌથી મોટી વાત એ છે કે જીવન જીવવાની રીત જો આવડી જાય તો શરીર તથા મન બંનેને મજબૂત બનાવી શકાય છે. તેવું જીવન ઘડપણમાં કષ્ટદાયક લાગતું નથી, ઉલટું આનંદદાયક લાગે છે. જો બાળકો જેવી મનસ્થિતિ બનાવી લેવામાં આવે
તો શરીર પર તેનો સારો પ્રભાવ પડે છે. સ્ફૂર્તિ, સક્રિયતા, ઉમંગ, આશા, જિજ્ઞાસા, નમ્રતા વગેરે રહેવાના કારણે માનસિક સમતોલન અને ઉત્સાહ જળવાઈ રહે છે. પરિણામે વૃદ્ધાવસ્થા ખરાબ નહીં લાગે. વિશેષજ્ઞોના મત પ્રમાણે ઘડપણને જે અભિશાપના રૂપમાં જોવામાં આવે છે તે એક માનસિક રોગની પ્રતિક્રિયા છે. તે શરીરને જરા જીર્ણ અને મસ્તકને અસ્તવ્યસ્ત બનાવી દે છે. બચપણ તથા યૌવનનો એક અલગ આનંદ છે. વૃદ્ધાવસ્થામાં પણ સ્થિતિને અનુરૂપ એવું ઉત્તમ જીવન જીવી શકાય છે કે જેના માટે ગર્વ અનુભવી શકાય. જીવનને રસમય તથા વધારે સારું બનાવી શકાય છે. કમાવાની અને કુટુંબનું પાલન પોષણ કરવાની જવાબદારીમાંથી મુક્ત થયા પછી સાવ નવરા અને નીરસ શા માટે બેસી રહેવું? લોકમંગલનું એટલું મોટું ક્ષેત્ર તેમની સામે પડ્યું છે કે તેમાં વ્યસ્ત રહીને ખૂબ સક્રિયતા અપનાવી શકાય છે. શરીર અને ઇન્દ્રિયો સશક્ત ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. પોતાના પરિપક્વ વ્યક્તિત્વ અને વિશાળ અનુભવરૂપી સંપત્તિનો લાભ સમાજને આપીને યશ, સન્માન તથા દૈવી કૃપાના અધિકારી બની શકાય છે.